મને યાદ છે, હું ગામડામાં જન્મ્યો છું, ગામડામાં ઉછર્યો છું. ગામડાની ખળાવાડ મેં પણ જોઈ છે. અને ખળાવાડમાં જ્યારે ખેડૂત એની જે કોઈ નીપજ હોય એ લેતા હોય ત્યારે આમ બાજરાનો ઢગલો કર્યો હોય, એ પગર નાખ્યો હોય ને પગરમાં જે ગાડું હાલતું હોય એ માત્ર જોયું નથી, પગરમાં ગાડું હાંક્યું છે નાનપણમાં. અને પછી આખો દિવસ પગરમાં ગાડું હાંકો ને એટલે પછી ભક્કી એવી કરડે, અને ભક્કી કે ગામડા. એ ગાડું હાંકવાનીથી માંડીને એરોપ્લેન હાંકવા સુધીનો અનુભવ ભગવાને કરાવ્યો. આમ તો કોઈ પાયલટનું લાયસન્સ નથી, પણ આફ્રિકામાં અમે એક પ્રાઇવેટ જહાજમાં જતા હતા, તો પાયલોટની બાજુમાં, તો પછી કિલીમંજારો એરપોર્ટ ઉપર અમારે લેન્ડ કરવાનું હતું. તો આમ તો બધું પાયલોટ જ કંટ્રોલ કરતો હતો, પણ આપણને સારું લાગે એટલા મને કે આમ સીધા તમે જુઓ, આ રનવે દેખાય જ ને, તો એણે મને હાથમાં આમ આપ્યું, આપણે ત્યાં ઉતરવાનું છે, આમ સીધું તમે જુઓ. મોટાઈ આપી, બાકી સીધું હોંપી દીધું હોત તો મુશ્કેલી થાય એવું આપણે છે. પણ એ રીતે ફોટા પડાવવા માટે હાંક્યું ખરું. ભક્કી કરડે એટલે હાંજના પછી એ 4 દીએ 5 દીએ પગર પાકે ત્યાં સુધી મરણું હાંકવાનું હોય. અને સાંજે પછી ભક્કી કરડે એટલે સીધું પહેલું કામ નદીએ જઈને નાહવાનું. 12 માસ નદીઓ વહેતી હતી સાહેબ. પછી નદીએ નાહી, લુગડા બદલાવી અને ઘેર જઈ આખી રાત આખો દિવસ તમે હાંકો ને તો 4 આના મળે. મજૂરી 4 આના દેતા. પાવલી અને પછી બરાબર પગર તૈયાર થઈ ગયો હોય અને પછી વાવલવાનો હોય તો હારો વાવડો નીકળે એની રાહ જોવાતી હોય. પાછી આ બધા મશીન અત્યારે છે એ ક્યાં હતા કે હારો પવન નીકળે એટલે પછી ઊંચી ઓલી 3 પાયાવાળી ઘોડી એની માથે ચડી જાય અને પછી ખપાળીથી આમ હુંડલા ભરી ભરી પગર અને પછી એને આપતા જાય ને ઓલો જે ઉપર ચડ્યો હોય આમ વાવલતો જાય એટલે બાજરાનો ઢગલો થતો જાય નીચે અને ડુંડા ઉડી ઉડીને સાઈડમાં પડતા જાય. અને જે ઢગલા ઉપર પડ્યા હોય તો એના એક પર્ટિક્યુલર ઝાડું આવે ખાવણી, એનાથી 1-2 જણા આમ એ ડુહાને પાછા દૂર કરતા જાય અને બાજરાનો આખો ઢગલો તૈયાર થાય. પછી એમાંથી એક ઢગલો ખેડૂ અલગ કરે, એક ભાગ અલગ કરે. અને ઢગલો થયા પછી એ ઢગલાને પાછી આમ ઊંધી ખપાળીના લાકડાથી આમ મારે આમ મારે આમ મારે ડિઝાઇન કરે. એ ઢગલામાં એ જોવા જેવી હોય, હણગારે. અને પછી એનો એક હિસ્સો એ નાનો ઢગલો અલગ કર્યો હોય ત્યારે ગામના બ્રાહ્મણો, સાધુ સંતો, રામ મંદિર, શિવ મંદિર, કૃષ્ણ મંદિર આ બધાય આવે. એને પેલા માણા ભરી ભરી પાવલી પોતાની શક્તિ અનુસાર એને બાજરો આપે. માણું, પાલી, ગળિયું આ બધા માપ હતા, બરાબર ને. ગામડા અંબાલાલભાઈ બેથાળસિંહ લોક સાહિત્યના માસ્ટર વ્યક્તિ છે. તો માણું બાજરો આપે, કોઈ પાલી બાજરો આપે, કોઈ 2 પાલી આપે, એની માથે ગળિયું માપ હતા. પણ પહેલા વહેંચે
એક તો ખેડૂત પૂરી પ્રામાણિકતાથી પરસેવો પાડી પાડીને કમાય, એટલા માટે ઉત્તમ ખેતી. ખેતી જેવું ઉત્તમ કાંઈ નહીં. મધ્યમ વેપાર, અધમ નોકરી. અટણ બધા નોકરી જ જોઈએ જ ને, એમાંય સરકારી જોઈએ. સરકાર આપે. ઉત્તમ ખેતી. અને એટલા માટે આજે આપણો આ દેશ કૃષિ પ્રધાન દેશ છે. એટલે કૃષિનો વિકાસ થાય. સરકાર ધ્યાન પણ રાખે છે, સબસિડી પણ આપે છે. પાકના વીમાયથી હોય છે ને, કાંઈ કેવું છે ને કે કદાચ ફેલ જાય તો એના પૈસા. જગતનો તાત કહીએ છીએ ખેડૂતને. પણ એ પ્રામાણિકતાથી પોતાની મહેનતથી જે કમાય, પહેલું કામ કરે છે એમાંથી એક ઢગલો અલગ કરીને સમાજમાં વહેંચવાનું, ધર્માદો કરવાનું. પરમાર્થ એ ધંધાવાળાઓ, ફેક્ટરીવાળાઓ કાઢો, ભાગ કાઢો, ભગવાનનો ભાગ કાઢો. તમે કાઢો છો, મોટા ભાગના કાઢે છે. આપણી તો પરંપરા, પણ ઘણા જે હાવ આમ, અને મેં કહ્યું ને એમાંય પાછી રમતું કરીને 2% આમ ફેરવીને પાછા પોતાના ઘરમાં જ લઈ આવે. સારે માર્ગે વાપરો. નીતિથી કમાયેલું ખેડૂતનું, પરસેવાની કમાણી ખેડૂતની, અને એમાંથી આ ભાગ પાછો કાઢે ધર્માદાએ. એટલે ખેડૂત જેવો ઊંચો એને ધરતીનો તાત એટલા માટે કહીએ છીએ. ઉત્તમ ખેતી. નીતિથી કમાઓ, રીતિથી રહો અને પ્રીતિથી હરિ ભજો. સમાજ માટે કરેલો ત્યાગ એ અર્પણ, પિતૃઓ માટે કરેલો ત્યાગ એ તર્પણ, અને દેવતાઓ માટે કરેલો ત્યાગ એ સમર્પણ. તમે જે કંઈ કમાઓ એમાં બધાનો ભાગ છે. તમારા તિજોરીમાં આવનારો રૂપિયો એ સમાજના ખિસ્સામાંથી આવે છે. તમે સમાજમાં રહીને સમાજથી કમાવો છો, એટલે સમાજનું તમારા ઉપર ઋણ છે. મારે સમાજની કાંઈ પડી નથી, આવું તો અભિમાની જે બોલે ને એનું પતન થાય. સમાજમાં રહેવાનું છે, સમાજ થકી ઉજળા છીએ, સમાજ થકી આપણે કમાયા છીએ, તો સમાજ માટે ત્યાગ કરવો જોઈએ. જે માતા પિતાએ જન્મ આપ્યો, જે આપણા પૂર્વજો, જે વંશમાં આપણે જન્મ્યા, એ સૌના પ્રત્યે આપણું ઋણ છે. શ્રાદ્ધ કરો, તર્પણ, સમાજને માટે કરેલો ત્યાગ, અર્પણ, પિતૃઓ માટે કરેલો ત્યાગ એ તર્પણ. પિતૃમોક્ષાર્થે લોકો કથાનું આયોજન કરે. અરે પોતાના વડીલોની સ્મૃતિમાં કોઈ સ્કૂલ બંધાવે, કોઈ દવાખાના બંધાવે, કોઈ પરબ બંધાવે. પિતૃ. આપણે તો દિવંગત થઈ જાય મા બાપી પછી એને યાદ કરીને શ્રાદ્ધ કરીએ છીએ. જીવતા મા બાપને જેલમાં નાખવા જેવું કામ આપણે ત્યાં નથી. કૃષ્ણને લઈને કૃષ્ણના મા બાપને જેલમાં જવું પડ્યું તો કૃષ્ણે છોડાવ્યા અને માફી માગી પોતાના મા બાપની કે અમારે કારણે તમારે આ કષ્ટ સહન કરવું પડ્યું. ભગવાને કંસને માર્યો અને પોતાના મા બાપને છોડાવ્યા. અને કંસે તો પોતાના હગા બાપને, ઉગ્રસેન મહારાજને કેદમાં નાખી દીધેલા. એના હગા બાપ હતા. પુરાણોમાં તો ભાઈ કથા અનેક પ્રકારની છે. હવે મારે બધું લાંબુ અહીં કરવું નથી ને એના માટે ટાઈમ પણ નથી. એક વાત યાદ રાખજો કે આવશ્યકતા કોઈની અધૂરી નથી રહેતી, અને બધી ઈચ્છાઓ બધાની ક્યારેય પૂરી થતી નથી. પૃથ્વીની પાસે તમારી આવશ્યકતાઓને
પૂરી કરવા માટે થઈને બધું છે, ખૂબ છે, પણ માણસની ઈચ્છાઓ, એની વાસનાઓ, એ તો પૃથ્વી શું પૂરી કાયનાત પૂરી ન કરી શકે. અનાજ આવશ્યક છે, પાણી આવશ્યક છે, रोटी कपड़ा मकान ये सब हमारी आवश्यकता. અને પૃથ્વી આપે છે તમને રહેવા માટે, ધરતી તમને ધારણ કરે છે, તમને અન્ન આપે છે, ઉપરવાળો પાણી વરસાવે છે. सूरज की धूप आवश्यक है, रोशनी सूरज की बिल्कुल मुफ्त में उपलब्ध है. फेफड़ों में भरने के लिए प्राणवायु आवश्यकता है तुम्हारी, और वो उपलब्ध है. आवश्यकता किसी की अधूरी नहीं रहती, लेकिन इच्छाएं सबकी पूरी नहीं होती. ઉપરવાળાએ આવશ્યકતાઓની પૂર્તિ કરી છે, પણ માણસની વાસનાઓ, માણસની ઈચ્છાઓ, માણસની ભોગ વૃત્તિ. હું સાઉથ આફ્રિકામાં હતો ને ત્યારે મને સોનાની ખાણ જોવા લઈ ગયા, ગોલ્ડ માઇન જોવા લઈ ગયા, અને કેવી રીતે ત્યાં અંદર જઈને ગોલ્ડ કેવી રીતે નીકળે, એ બધામાંથી કેવી રીતે ગોલ્ડને અલગ કરે, સોનાને, એ બધું બતાવ્યું. અને સામે આમ પીગળેલું હોનું, એને આમ એક ઈંટનો પેલો કરીને એમાં ઠાર્યું, અને ઈંટ બનાવીને વચ્ચે વચ્ચે પાછા સમજાવતા જાય ત્યાં સુધીમાં ઈંટ ઠરી ગઈ, અને એને બરાબર હાથમાં લઈ શકાય એવું કર્યું. પછી તો તમે બધા હતા, તમે નહોતા. પછી બધાને બોલાવીને ઈંટ આમ પકડવાઈ દીધી. 20 કિલોની હતી એક ઈંટ, પકડવાઈ દીધી, લાવવા ન દીધી, લઈ જવા ન દીધી, પકડવા દીધી. ત્યારે એમ થયું કે ઓહો 20 કિલો હોનું હાથમાં. પણ પછી પૂછ્યું કે અહીંયા આફ્રિકામાંથી આ ગોલ્ડ નીકળે, હોનું નીકળે, અને પછી આનું શું થાય? તો મોટા ભાગે અમેરિકા જાય, સ્વિટ્ઝરલેન્ડ જાય. ઓ અચ્છા, એ લોકો શું કરે આ ઈંટુનું? તો કે એ ધરતીમાં ઊંડો ખાડો કરીને ત્યાં એના એકદમ સેફ હોય એમાં નાખે. બધું અહીંથી કાઢે ધરતીમાંથી, ત્યાં પાછા હાંચવી રાખે, એમાં આખી ઇકોનોમી હાલે. બોલો, तुलसीदास जी कहे छे, तुलसी तब मैं जानियो बड़ो गरीब नवाज. तुलसी तब मैं जानियो बड़ो गरीब नवाज, के मोती कण मोंघा किया सस्ता किया अनाज. हीरा बहु मोंघा, मूल्यवान मोती मोंघा, पण अनाज सस्तुं. मोती खाईने थोड़ું, એ હીરા ખાઈને થોડું જીવાય, ગુજરી જવાય. એને તો બાજરાના દાણા જોઈએ કે બાપા બાજરાના દાણા આપો તો જીવીએ, અને ધરતી આપે છે અન્ન. યજ્ઞ કરશો ત્યાં સુધી વરસાદ વરસતો રહેશે ને ધરતી અન્ન આપતી રહેશે. ને યજ્ઞ એટલે સત્કર્મ. આ સત્કર્મ છે, કથા છે ને, સત્કર્મ છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. હારા કર્મ કરો, વેદ વિહિત કર્મ કરો. આજે 25 દીકરીઓને પરણાવી, એ સત્કર્મ. પૈસો વહેંચો સમાજમાં. બ્લડ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પમાં તમે બ્લડ ડોનેટ કર્યું, સત્કર્મ. અને બ્લડ એવી વસ્તુ છે કે ગરીબમાં ગરીબ માણસ પણ દાતા બની શકે આપીને. અને બ્લડ એવી વસ્તુ છે કે ધનવાન માણસને પણ લેવું પડી શકે. ગમે એટલો પૈસાવાળો હોય, ભગવાન કરે એવી પરિસ્થિતિ આવે નહીં જીવનમાં, પણ પૈસાવાળાને પણ લેવું પડી શકે. અને ગરીબમાં ગરીબ માણસ પણ આપી શકે, દાતા બની શકે. એવી એક સંપત્તિ એટલે આ બ્લડ, લોહી. હજી સુધી તો કોઈ ફેક્ટરીમાં બનતું નથી.
કાલ સવારે વિજ્ઞાન સફળ થાય કે નહીં ખબર નહીં, પણ અત્યાર સુધી તો એવું થતું નથી. એટલે માણસ જ પોતે બ્લડ ડોનેટ કરે અને એના દ્વારા કોઈનો જીવ બચાવે. અરે આપણે હિન્દુ પરંપરામાં તો અંગદાન પણ કરીએ છીએ. રક્તદાન તો બરાબર, રક્તદાન જીવનદાન. મૃત્યુ પછી માણસ પોતાના અંગોનું પણ દાન કરે. ઇસ્લામમાં એ નથી, કારણ કે એનો ધર્મ એની બુક્સ ના પાડે છે કે એકે અંગ ઓછું ન થવું જોઈએ. અલ્લાહ તાલાએ જેવા મોકલ્યા એવા જ પાછા જવાનું. નહીં તો પૂછે એલા આંગળી કેમ કપાઈ ગઈ? એટલે મુસલમાન બિરાદરને આંગળી પણ કપાઈ જાય એટલે ન ગમે. જેવા આવ્યા એવું જવાનું, એમ એ માન્યતા. પણ શું આ સનાતન ધર્મની ઉદારતા! અહીંયા માણસ મરે, નેત્રદાન કરે, મારી કિડની, મારા આ અંગો કોઈને કામ લાગે એવું લખીને જાય. ઘણા મને કોઈકે પૂછ્યું કે ધર્મની દ્રષ્ટિએ આ માન્ય છે? મેં કીધું ભાઈ ધર્મ ગ્રંથોનો મને એટલો અભ્યાસ નહીં, પણ ભાગવતને આધારે કહું, કારણ કે મારો વિષય દધીચી મુનિએ પોતાના અસ્થિ આપી દીધા. વૃત્રાસુર મરતો નહોતો અને કહેવામાં આવ્યું કે દધીચી ઋષિના અસ્થિમાંથી વજ્ર બનાવવામાં આવે તો વૃત્રાસુર મરે. અને દેવતાઓ ગયા દધીચી મુનિ પાસે, અને દેવતાઓએ દધીચી મુનિની સ્તુતિ કરી અને દેવતાઓએ માગણી કરી, બાપજી તમે બચાવો. દેવતાઓએ જેની સામે હાથ લાંબા કરવા પાડે એવું મનુષ્યત્વ માનવ જેવો એવો બને ને. નહીં માનુષાત श्रेष्ठतरम ही किंचित, ऐसी मानवता से बढ़कर के कुछ नहीं है. તો દેવતાઓએ આવી અને માગણી કરવી પડી. અને દધીચી મુનિ પોતાએ આ માનવ શરીરથી જે કંઈ સિદ્ધ કરવાનું હતું, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, અને એ કર્યું છે. અને રામચરિત માનસના આધારે જોઈએ તો પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. બીજાનું હિત કરવા જેવો ધર્મ નથી. તો દધીચી મુનિએ યોગ માર્ગે પોતાના શરીરને છોડ્યું. એ શરીરમાંથી વજ્ર બનાવવામાં આવ્યું, એના અસ્થિમાંથી. અને ઇન્દ્રે એ વજ્ર હાથમાં લઈ યુદ્ધ કર્યું અને યુદ્ધમાં વૃત્રાસુરનો નાશ કર્યો. આસુરી વૃત્તિને સમાપ્ત કરવી. ઋષિઓના હાડકા ઘસાઈ ગયા, ઋષિઓના હાડકા કામ આવ્યા. દુનિયામાંથી આસુરી વૃત્તિને સમાપ્ત કરવા માટે હોમાઈ ગયા, આખું જીવન આપી દીધું ઋષિઓએ. એ ઋષિઓના જેટલા એને પગે લાગીએ એટલું ઓછું છે. એટલા માટે આપણા ઉપર ઋષિ ઋણ છે, દેવ ઋણ, ઋષિ ઋણ, પિતૃ ઋણ, આ બધા ઋણ છે આપણા ઉપર. માટે દેવ ઋષિ મનુષ્ય તર્પણ થતું હોય છે. તર્પણ, અર્પણ, તર્પણ અને સમર્પણ, એની સંસ્કૃતિ એ સનાતન સંસ્કૃતિ. અર્પણ, તર્પણ અને સમર્પણ, સનાતનની સંસ્કૃતિ આ ત્રણ શબ્દમાં આવી જાય. આ ત્રણેયમાં ત્યાગ છે. સમાજ માટે કરેલો ત્યાગ એ અર્પણ. કે સમૂહ લગ્નનું આયોજન કરો, આ મા બાપ વગરની થયેલી દીકરીઓને હારામ હારી રીતે પરણાવો, એને હરખો કરિયાવર આપો. વળી પાછું મગજમાં આવ્યું તે રામભાઈ આજે નક્કી કર્યું દરેક દીકરીઓના નામનું ખાતું ખોલાવો બેંકમાં, અને એમાં સૌથી પહેલા 11,000 રૂપિયા અહીંયાથી આપીએ. એ વહેંચો વહેંચો વહેંચો, ભેગું થાય હારી વાત છે, કમાઓ બહુ હારી વાત છે, પણ ભેગું કરીને હંગરી ન રાખો. વહેંચો વહેંચો વહેંચો, આ પ્રભુનો પ્રસાદ છે. વહેંચો અને વહેંચતા વધશે. વહેંચો, સત્કર્મ કરો, સારે માર્ગે વાપરો. હવે તો સરકારે કંપનીઓ માટે થઈને મેન્ડેટરી કરી નાખ્યું, કાયદા બનાવી નાખ્યા. 2% આપવાનું જ CSR, દરેક કંપનીઓની સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અને મેન્ડેટરી છે.
કમ્પલસરી. પણ લોભિયાને એવા ધુતારા પાછા કે એવી વ્યવસ્થા કરે ફરી ફરીને પાછું પોતાની પાસે જ આવે. ત્યારે સરકારે કડક થવું પડે છે.